ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ માંગરોળ તાલુકાના કોટડા ગામના ફૌજી જવાન પોતાના માદરે વતન આવતા ભવ્ય સ્વાગત સન્માન કરાયું। ભારત માતા કી જયના નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું। કોટડા ગામના વતની મહેશભાઈ કામડિયા ઇન્ડિયન આર્મીમાં 17 વર્ષથી સેવા નિવૃત્તિ થઈ પોતાના માદરે વતન પરત ફર્યા છે, ત્યારે તેમના સ્વાગત માટે માંગરોળના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા। આર્મી જવાનને ફુલહાર પહેરાવી સન્માન કરાયું હતું। માંગરોળ તાલુકાના કોટડા ગામના વતની મહેશભાઈ નારણભાઈ કામરિયા आज इंडियन आर्मी अंदर પોતાની ફરજ 17 વર્ષ દેશ સેવાની અંદર નિભાવી અને માદરે વતન પાછા પરત ફર્યા છે। ત્યારે આ ગામ, આ વિસ્તાર, આ તાલુકો ખૂબ ઉત્સાહિત છે, કારણ કે દેશ સેવાની અંદર પોતાનું જે જીવન મૂલ્ય અમૂલ્ય તક હતી, જે પોતાની યુવાન કાળ હતો એ પૂરો પૂર્ણ કરી અને પોતાના વતનની અંદર પાછા ફર્યા છે। ત્યારે આ ગામ, આ વતન, આ વિસ્તાર ખૂબ આનંદની લાગણી અનુભવે છે। માંગરોળ તાલુકાના કોટડા ગામના રહીશ મહેશ નારણભાઈ કામડિયા છેલ્લા 17 વર્ષથી મિલિટરીમાં નોકરી કરતા આજે નિવૃત્ત થયા છે અને નિવૃત્ત થઈને પોતાના વતન માંગરોળ અને કોટડા ગામે પધારતા ગામ લોકોએ ખૂબ જ એનું સન્માન કર્યું। માંગરોળમાં પણ મોટી રેલી સ્વરૂપે એનું સન્માન કરવામાં આવ્યું અને યુવાનોને પ્રેરણા આપી કે ભાઈ દેશ માટે કંઈક કરવું જોઈએ એવી એને પ્રેરણા આપી છે અને યુવાનો મિલિટરીમાં જોડાય અને દેશ સેવા કરે એવી એની વિનંતી પણ છે। હું કામરિયા મહેશ નારણભાઈ નવગઢનો વતની છું અને ઇન્ડિયન આર્મીમાં સિગ્નલ કોરમાં 17 વર્ષની સર્વિસ પૂરી કરીને માદરે વતન પાછો આવ્યો છું અને બધાએ જે મને સપોર્ટ કર્યો છે એટલું રેલીને સંબોધન આપીને જે ઇજ્જત કરી છે અને તિરંગાની જેમ અમે ઇજ્જત કરી એ રીતના તમે બધા કરતા રહો અને આગળનું ભવિષ્ય એ જીવનમાં હંમેશા આગળ વધે અને ફૌજમાં જોડાય અને દેશની રક્ષા કરે।